ઓમ નમઃ. આપના જીવનમાં ઘણા બધા કષ્ટો જો આવતા હોય, ચાલતા હોય અને હંમેશા જીવન કષ્ટભર્યું રહેતું હોય, તો એવા સમય સંજોગો દરમિયાન તમારા મનમાં ક્યાંક એવો વિચાર આવે કે શું ખરેખર આપણે સાચા હૃદયથી ઈશ્વરની પ્રાર્થના કરીએ, કોઈ એવા પવિત્ર સ્થાન પર દર્શન કરીએ અને દર્શન જેવા પરિપૂર્ણ થાય એની ત્રીજી ચોથી મિનિટથી આપણા જીવનના રસ્તા મોકલતા જાય. આપ આપના જીવનમાં આવી કોઈ મનોકામના કે ઈચ્છા જો ધરાવતા હોય, આપના જીવનમાં, આપના પરિવારમાં, આપના આર્થિક ક્ષેત્રમાં તેમજ આપના સામાજિક વર્તુળમાં આવો કોઈ પણ પ્રશ્ન તમને સતાવતો હોય અને તમે ખૂબ જ પ્રયત્ન કરવા છતાંય આવતી મુશ્કેલીઓ, આવતા અવરોધો, આવતા ઓબ્સ્ટેકલોનો રસ્તો ના કરી શકતા હોય, એ ચાહે કોઈ પણ પ્રશ્ન હોય, શારીરિક પ્રશ્ન કેમ નથી, માનસિક પ્રશ્ન કેમ નથી, સામાજિક પ્રશ્ન કેમ નથી, વારંવાર આવતા પ્રશ્નો કેમ નથી, ઘરમાં લગ્ન, વિવાહ અથવા તો શુભ પ્રસંગોમાં આવવામાં પ્રશ્નો ઊભા થાય છે એવા પ્રશ્નો કેમ નથી, કે પછી દર વર્ષે જે કમાણી થાય છે એ દવાઓમાં વપરાય છે એ પ્રશ્ન પણ કેમ નથી. કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું નિરંતર અથવા તો કોઈ અટકેલા પ્રશ્નનું સમાધાન કરવા માટે જો આપ ઈચ્છતા હોય અને આપ એવી ભાવના, શ્રદ્ધા અને આસ્થા રાખતા હોય, તો દવાની જેમ, ધર્મની જેમ નહીં, દવાની જેમ જો સોલ્યુશન બતાવું છું એના ઉપર ચાલજો. દવાની જેમ, ફરીવાર કહું છું, શ્રદ્ધાથી એ દવાનો ઉપયોગ, એ દવા, એ માર્ગ પર ચાલવાનો પ્રયત્ન તમે કરજો. અને માર્ગ છે ઓમકારધામ તીર્થમાં પ્રતિષ્ઠિત બિરાજમાન શ્રી ક્ષેત્રપાળવીર. એક રવિવાર તમે દર્શન કરવા જશો, મહિનાનો એક રવિવાર, ત્યારથી તમારા પ્રશ્નો ઉકેલવાના શરૂ થશે અને 7મો રવિવાર તમે પૂર્ણ કરશો એ પહેલાં તો તમારા પ્રશ્નોના સમાધાન થઈ ચૂક્યા હશે. પણ પહેલા જ રવિવારમાં જેવા દર્શન તમે પરિપૂર્ણ કરશો ત્યાં, એટલે તરત જ તમને તમારા પ્રોબ્લેમમાંથી મુક્તિ મળતી હોય તે ખબર પડી જશે. મારા શબ્દો પર ચાલીને તમારે ઓમકારધામ તીર્થ જે વિરમગામ શંકેશ્વર હાઈવે ઉપર આવેલું છે, ત્યાં શ્રી ક્ષેત્રપાળવીરનું મંદિર, લક્ષ્મી દેવીનું કળશ મંદિર, નવગ્રહ કળશ મંદિર કે જેમાં નવગ્રહ પ્રસ્થાપિત છે, નાકોડા ભૈરવજી પ્રસ્થાપિત છે, કુબેરદેવ પ્રસ્થાપિત છે. એ મંદિરના દર્શન કરીને જ્યારે તમે બહાર નીકળશો તો તમે અચૂક તમારા પ્રશ્નોમાંથી, પ્રોબ્લેમોમાંથી નિરાકરણ મળશે. તમારે ખાલી ત્યાં સુધી પહોંચવાની જરૂર છે. તમારા નસીબ આડે જે પાંદડું છે, કર્મની જે કઠિનાઈ છે, જીવનની જે સમસ્યા છે, એ સમસ્યાનું આ સચોટ સમાધાન છે. ત્યાં તમારે નથી કોઈ બાધા રાખવાની, ત્યાં નથી તમારે કોઈ પણ જાતની પૂજા અર્ચના કરવાની, ત્યાં તમારે કશું કોઈ જ જાતનો કોઈ જ બંધનમાં આવવાનું નથી ને માત્ર દર્શન કરી અને તમારે તમારા કષ્ટ શ્રી ક્ષેત્રપાળવીરના દરબારમાં કહેવાના છે કે મને આ કષ્ટમાંથી મુક્તિ મળે. આ પહેલો રવિવાર છે અને આજથી જ્યારે હું બહાર નીકળું ગેટની અને મારા પ્રશ્નોના સમાધાન થવાની શરૂઆત થાય, મારી ગેરંટી છે કે તમે જોશો કે તમને તરત એનું પરિણામ શ્રી ક્ષેત્રપાળવીરના આશીર્વાદ અને દિવ્ય કૃપા પ્રાપ્ત થશે. કેમ થશે? કારણ કે ક્ષેત્રપાળવીરની મૂર્તિની અંદર બીજ મંત્રો, ઉર્જાયુક્ત મંત્રોથી મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીને શ્રી ક્ષેત્રપાળવીરની શક્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. એ પ્રસ્થાપિત થયેલ મૂર્તિમાં જે શક્તિઓ, મંત્રોની ઉર્જા પૂરવામાં આવી છે, જ્યારે તમે એના દર્શન કરશો ત્યારે ચમત્કારની અનુભૂતિ કરશો. આ દુનિયામાં ક્યાંય જો ચમત્કારની કલ્પનાનો અવકાશ તમને તરત દેખવો હોય તો ઓમકારધામ તીર્થ શ્રી ક્ષેત્રપાળવીરના ચરણોમાં તમને અચૂક દેખાશે. હંમેશા જ્યારે પ્રોબ્લેમ હોય, પીડા હોય, ત્યારે ધર્મ, જાતિ, વર્ગ, વર્ણ વિચારવાના ના હોય.
તમને હું એક્ઝામ્પલ સાથે સમજાવું. જ્યારે એક હિન્દુને તાવ આવે છે તો એ પેરાસિટામોલ લે છે. જ્યારે એક શીખને તાવ આવે છે ત્યારે પેરાસિટામોલ લે છે. જ્યારે એક જૈનને તાવ આવે છે ત્યારે પેરાસિટામોલ લે છે. જ્યારે કોઈ પણ ધર્મની વ્યક્તિને તાવ આવે છે ત્યારે પેરાસિટામોલ જ લે છે. ડૉક્ટર પણ એ જ લખે છે. કંપની ભલે અલગ હોય પણ એમાં મૂળ ડ્રગ્સ પેરાસિટામોલ હશે. એવી જ રીતે જ્યારે તમે શ્રી ક્ષેત્રપાળ વીરના દર્શન કરવા તમારા પ્રોબ્લેમ માટે જાઓ ત્યારે તમે કયા ધર્મને અનુસરો છો, કયા ધર્મને ફોલો કરો છો, કયા ઈષ્ટદેવમાં ઈશ્વરમાં માનો છો, એ વાતને આની સાથે જોડતા નહીં. ઘણી વાર એવું થાય ને કે હું તો ભગવાનને માનું છું, ક્ષેત્રપાળ વીરના દર્શન કરવા કેમ જાઉં? તો તમારે એ વખતે મનને જવાબ આપવાનો છે કે મારે મારા પ્રોબ્લેમના સમાધાન માટે દવારૂપી દર્શન માટે હું જઈ રહ્યો છું. એક દવા તરીકે દર્શન માટે એમના દરબારમાં જઈ રહ્યો છું અને મારા કષ્ટો, મારા પીડા દર્શન કરવાથી મુક્ત થતા હોય તે મારા ઈષ્ટદેવની કૃપાના કારણે હું એ જગ્યાએ પહોંચ્યો છું. એવી ભાવના તમારા મનમાં ઉદ્ભવ થયો. ત્યાં સુધી તમે તમારા પ્રશ્નોના સમાધાન માટે જે સોલ્યુશન હશે, જે દવા હશે, એનો તમે દવા તરીકે ઉપયોગ નહીં કરો, એની શક્તિ તરીકે ઉપયોગ નહીં કરો, ત્યાં સુધી ચપટીમાં પતી જતો પ્રશ્ન તમારા વર્ષોના વર્ષો જીવનના બગાડશે. હજારો ભક્તોના પ્રશ્ન શ્રી ક્ષેત્રપાળ વીરના દર્શન કરવાના માધ્યમથી દૂર થયા છે. ચમત્કાર થયો છે. ચમત્કાર આ શબ્દ જરાય મોટો વધારે પડતો નથી. જો તમે દર્શન કરશો તેની અનુભૂતિ તમે પોતે જ કરશો. હું ઈચ્છું છું કે દુનિયાનો દરેક વ્યક્તિ આ પૃથ્વી ઉપર એના જીવનમાં ચાલતા પ્રશ્નોમાંથી એને હળવાશ મળે, પૂર્ણ મુક્તિ મળે. ભલે એક પ્રશ્ન પતે અને પછી થોડો સમય જાય અને પછી બીજો પ્રશ્ન આવે, એનું એ સમાધાન થાય. તો જેથી એ જીવન સારી રીતે શાંતિથી જીવી શકે અને એટલા માટે જ ત્યાં ઓમ શ્રી ક્ષેત્રપાળ વીરની મૂર્તિની પ્રતિષ્ઠા પૂરા બીજ મંત્રો, ઉર્જાયુક્ત મંત્રો સાથે મેં કરી છે. ઈશ્વરે મને નિમિત્ત કદાચ એટલે જ બનાવ્યું હશે કે મનુષ્યના જીવનમાં ચાલતા પ્રશ્નોનું સમાધાન આજના કળયુગમાં ઝડપથી મળે, ઇન્સ્ટન્ટ મળે. આજના લોકોને ઇન્સ્ટન્ટ સોલ્યુશન, ઇન્સ્ટન્ટ સમાધાનની ટેવ પડી ગઈ છે. અથવા તો જોઈએ છે એવું કહીએ તો કદાચ ખોટું નથી. તો તમે તમારા જીવનના પ્રશ્નોમાં બીજું કંઈ જ વિચાર્યા વગર માત્ર દર્શન માટે પહોંચી જાઓ. ડિસ્ક્રિપ્શનની અંદર એનું લોકેશન આપવામાં આવ્યું છે, તો એ લોકેશનના માધ્યમથી પણ આપ જઈ શકો છો. સાચું કહું તો છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે જીવનમાં જે માર્ગ આપણા પ્રશ્નોના સમાધાનનો હાથ વગો હોય, જેમાં કોઈ પણ જગ્યાએ ખર્ચાની ગુંજાઈશ ઓછી અને શ્રદ્ધાની ગુંજાઈશ જ્યાં વધારે હોય અને એવો માર્ગ હાથ વગો હોય, તેનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. શ્રી ક્ષેત્રપાળ વીરના આશીર્વાદ, ચમત્કાર અને આ ભક્તજનો ત્યાં દર્શન માટે જાઓ ત્યારે આ મંત્ર શક્તિપાઠને તમારે સાંભળવાનો છે. દર્શન કર્યા બાદ આપની મનોકામનાનો સંકલ્પ કર્યા બાદ મારો આ મંત્ર શક્તિપાઠ ત્યાં તમે મોબાઈલમાં ચાલુ કરીને સાંભળી શકો. હું આ મંત્ર શક્તિપાઠ આપને આપી રહ્યો છું. હું માનું છું અને મને વિશ્વાસ છે કે આપના કષ્ટ અચોક દૂર થશે. ઓમ પ્રભમ ક્ષેત્રપાળ વીરાય રક્ષામિહ મહ નમ. ઓમ મનવાહ મનવાહ વિંદાવિહ મનોત્યાની નમઃ. ઓમ પ્રભમ 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 વિંદાવહ મનોત્યાની નમઃ. ઓમ કુર્ભંગઃ વિંદસ્યઃ વાવવ્યા નમઃ. ઓમ દવ્યામહ વિંદવ્યઃ કુર્વામહ નમઃ. ઓમ શ્રી ક્ષેત્રપાળ વીર રક્ષા વિંદ 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 મહાસિદ્ધ નમઃ. ઓમ નમઃ. શ્રી ક્ષેત્રપાળ વીરની કૃપા, આશીર્વાદ આપના પર, આપના પરિવાર પર રહે અને આપની મનોકામના પૂર્ણ થાય એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ. ઓમ નમઃ. ઓમ નમઃ. સદગુરુ ઓમ ઋષિ પ્રિતેશભાઈ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને આવનારા લેટેસ્ટ વિડીયો આપ જોઈ શકો છો.